नमस्कार विद्यार्थी मित्रों, एनसीईआरटी तथा गुजरात राज्य पाठ्यपुस्तक मंडल द्वारा तैयार करवामां आवेल नवा अभ्यासक्रम अनुसार भौतिक विज्ञानना अभ्यास आपणे छेल्ला एपिसोडथी करीए छीए। छेल्ला एपिसोडमां आपणे गतिना नियमो प्रकरणनी चर्चा करी हती। एनी अंदर आपणे जे मुद्दा जोया हता एनुं एक पुनरावर्तन करी लईए। पीपीटी पर जोईशुं। छेल्ला लेक्चरनी अंदर आपणे जोयुं के गतिनी वात करीए तो ए गति उपर असर करता परिबळो कया कया होय छे एनी आपणे वात करी के पदार्थ गति करे छे परंतु ए गतिनी अंदर फेरफार आपणे केवी रीते करी शकीए अथवा तो गतिमां बदलाव अथवा तो पदार्थनी स्थितिमां बदलाव कई रीते करी शकाय एना माटे आपणे चर्चा करी। सौप्रथम आपणे एरिस्टोटलना नियमनी चर्चा करी हती के कई रीते एरिस्टोटल द्वारा कहेवामां आव्युं के पदार्थनी स्थिति अथवा तो एनी अचळ वेगी गतिने चालू राखवी होय तो तेवा संजोगोमां एनी उपर सतत बळ लगाडता रहेवुं पड़े। परंतु एरिस्टोटल द्वारा शून्यावकाशनी चर्चा करवामां आवी न हती अने आपणे सौ जाणीए छीए के शून्यावकाशमां एकवार पदार्थ उपर बळ लगाडी दीधा बाद ते सतत अचळ वेगी गति चालू राखे छे। त्यारबाद गैलीलियो द्वारा आज शून्यावकाशना कॉन्सेप्टने ध्यानमां लईने नवो नियम बनाव्यो के जेनी अंदर एणे तारव्युं के पदार्थनी अचळ वेगी गतिने सतत चालू राखवा माटे बाह्यबळनी सतत जरूर रहती नथी, परंतु एनी उपर लागता परिणामी बळनुं मूल्य शून्य थतुं होय तो तेवा संजोगोमां पदार्थ सतत अचळ वेगी गति करे छे। उपरांत स्थिर पदार्थनी उपर पण ए स्थिर रहेવાનો गुणधर्म એટલા માટે જ રાખે છે કારણ કે એની ઉપર લાગતું કુલ પરિણામી બળનું મૂલ્ય શૂન્ય થાય છે અને પદાર્થની આ અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ જે ખરો એને ગેલિલિયો દ્વારા જડત્વ નામ આપવામાં આવ્યું। જડત્વ એટલે શું તો ફેરફારનો વિરોધ કરતું બળ અથવા તો ફેરફારનો વિરોધ કરતો ગુણધર્મ એને જડત્વ કહેવામાં આવે છે। એટલે કે જો કોઈ પદાર્થ સ્થિર હશે તો એ સ્થિર રહેવાનો જ ગુણધર્મ રાખશે અને જો કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હશે તો એ પોતાની અચળ વેગી ગતિ સતત ચાલુ રાખે છે જેને જડત્વ કહેવામાં આવે છે। હવે ગેલિલિયોના આ યંત્રશાસ્ત્રના નિયમનો ઉપયોગ કરીને સૌપ્રથમ ન્યૂટન દ્વારા ગતિના નિયમો આપવામાં આવ્યા। આજે આપણે ન્યૂટનના ગતિના નિયમોની ચર્ચા કરીશું। ન્યૂટનના ગતિનો નિયમ। ન્યૂટને 3 ગતિના નિયમો આપ્યા હતા। નિયમ તરફ જઈએ। સૌપ્રથમ નિયમ છે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે તો। વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિના નિયમો ધોરણ 10 ની અંદર તમે ભણતા હતા ત્યારે કંઈક એવું શીખેલા કે જ્યારે પણ पदार्थ स्थिर होय त्यारे ए स्थिर रहे छे अने जो गतिमान होय तो गतिमान रहे छे। एटले के ज्यां सुधी पदार्थ पर कोई बाह्य बळ लगाडवामां न आवे त्यां सुधी स्थिर पदार्थ स्थिर रहेशे अने अचळ वेगी गति करतो पदार्थ पोतानी अचळ वेगी गति चालू राखे छे। धोरण 10 नो नियम अने धोरण 11 ना नियममां शुं फरक छे? અહીં તમને કહેવામાં આવ્યું છે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો હોય તો તે ચાલુ રાખશે, પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી કોઈક બીજો પદાર્થ એને બીજું કંઈક કરવા ન પ્રેરે ત્યાં સુધી। અહીં આપણે જોઈએ છે કે આ પેન જે ટેબલ ઉપર સ્થિર પડી છે એની ઉપર હું કોઈ બળ ન લગાડું ત્યાં સુધી એ એમને એમ પોતાની અવસ્થા જાળવી રાખે છે। જો આ રૂમની અંદર આ સ્થળની આ ટેબલ ઉપર બીજો અન્ય કોઈ પણ પ્રકારનું બાહ્ય પરિબળ અસર ન કરતું હોય તો વર્ષો બાદ પણ આ પેનની સ્થિતિ આની આ જ રહેશે, પરંતુ એને કોઈ બીજો પદાર્થ પોતાનું સ્થાન અથવા તો સ્થિતિ બદલવાનો પ્રયત્ન કરે એટલે શું તો કે આ પેનને હું અહીંથી ઉચકું એટલે એની સ્થિતિ બદલાય છે। કયું પરિબળ કાર્યરત થયું તો કે ભાઈ મારા હાથ દ્વારા આ સ્થિર પડેલી પેનને ઉચકવામાં આવી એટલે કે સ્થિર પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, પોતાની સ્થિતિ બદલે છે। એ જ રીતે કોઈ ગતિમાન અચળ વેગે ગતિ કરતી
પદાર્થની આપણે વાત કરીએ, ધારો કે કાર પોતાની અચળ વેગી ગતિ સતત ચાલુ રાખશે જ્યાં સુધી આપણે એને બ્રેક મારીને એને અટકવા માટે મજબૂર ન કરીએ ત્યાં સુધી. એટલે કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? તો કે ભાઈ પદાર્થ પોતાનું સ્થાન જાળવી રાખે છે, એ આપોઆપ પોતાનું સ્થાન અથવા તો સ્થિતિ બદલતો નથી. કેટલાક કિસ્સાઓમાં આપણને ખ્યાલ આવશે કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે કે નથી કરતો, એ આપણને બળનું મૂલ્ય ન ખબર હોય તો પણ આપણે કહી શકીએ છીએ. ટેલિટોપ ઉપર જોઈશું આપણે. ધારી લઈએ છે કે કોઈ એક પદાર્થ એ બિંદુથી બી બિંદુ સુધી જવાનો પ્રયત્ન કરે છે. ગતિમાર્ગની અંદર કોઈક મધ્યમાન સ્થાન આગળ સી બિંદુ આવેલું છે. ધારી લઈએ કે એ થી સી બિંદુ વચ્ચેનું અંતર છે 5 મીટર અને સી થી બી વચ્ચેનું અંતર છે 5 મીટર. હવે કોઈ એક વ્યક્તિ એ થી સી સુધી જતા 10 મિનિટ લગાડે છે અને કોઈક એ જ વ્યક્તિ સી થી બી સુધી જતા 5 મિનિટ લગાડે છે. અહીં તમે જોઈ શકો છો કે એક સમાન અંતર કાપવા માટે લાગેલો સમય અલગ અલગ છે. પહેલા પદાર્થ 10 મિનિટમાં એ થી સી સુધી પહોંચે છે અને ત્યારબાદ પદાર્થ સી થી બી સુધી 5 મિનિટમાં પહોંચે છે. એનો મતલબ એમ કે સરખું અંતર કાપવા માટે લાગેલો સમય જે ખરો એ ઓછો થાય છે, માટે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. બીજું ઉદાહરણ લઈએ. એ જ રીતે એ સી અને બી બિંદુ સુધી પહોંચવા માટે એ થી સી સુધી પહોંચતા લાગતો સમય 5 મિનિટ હોય અને સી થી બી સુધી પહોંચતા લાગતો સમય 10 મિનિટ હોય, તો તેવા સંજોગોમાં અહીં આપણે કહી શકીશું કે એક સરખું અંતર કાપવા માટે લાગતો સમય ઓછો થાય છે. એટલે કે એ થી સી સુધી પહોંચતા લાગતો સમય ઓછો છે અને સી થી બી સુધી પહોંચતા લાગતો સમય વધારે છે. એટલે કે પદાર્થ એ પ્રતિપ્રવેગી ગતિ કરતો હશે. હવે ત્રીજી પરિસ્થિતિ લઈએ. એ સી અને બી સુધી પહોંચવાની વાત છે. હવે પદાર્થ 5 મિનિટની અંદર 5 મીટર અંતર કાપે છે અને બીજી 5 મિનિટની અંદર બીજું 5 મીટર અંતર કાપે છે. એટલે આપણે કહી શકીએ કે અહીં એ થી સી અને સી થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય સમાન છે. એટલે કે પદાર્થની ગતિની અંદર નથી વધારો થતો કે નથી ઘટાડો થતો. તો તેવા સંજોગોમાં આ જે આપણી ગતિ જે ખરી એ થી બી સુધી પહોંચવાની ગતિ જે ખરી એ અચળ વેગી ગતિ થશે. બરાબર? એટલે કે આપણી જે ગતિ જે ખરી એ અચળ વેગી ગતિ છે એવું આપણને બળની પૂરેપૂરી માહિતી ન હોય તો પણ આપણે મેળવી શકીએ છીએ. એના માટે કોઈ બળની જરૂર છે અથવા તો બળનો ખ્યાલ જરૂરી છે એવું હોતું નથી. બીજું ઉદાહરણ લઈએ તો અવકાશની અંદર ગતિમાં આવેલું અવકાશયાન ને એકવાર આપણે રોકેટ દ્વારા શૂન્યાવકાશની અંદર મુક્ત કરી દઈએ ત્યારબાદ એની ઉપર કોઈ બાહ્ય બળ ન લગાડતા, એટલે કે કોઈ ગુરુત્વાકર્ષણની અસર ન થતી હોય કે રોકેટ દ્વારા એને કોઈ ધક્કો ન લાગતો હોય, તો તેવા સંજોગોમાં રોકેટ દ્વારા ન લાગેલી આ પરિસ્થિતિની અંદર રોકેટ અચળ વેગી ગતિ કરશે. અહીં સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવશે કે કોઈ પદાર્થ પર લાગતા બાહ્ય બળની અસરનો આપણને ખ્યાલ નથી, પરંતુ આપણને એ ખબર પડે છે કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. પીપીટી ઉપર જોઈશું. ન્યૂટનના ગતિનો પહેલા નિયમ શું તારણ આપે છે આપણને? તો કે ભાઈ સ્થિર અવસ્થા અને અચળ વેગી નિયમિત ગતિ માટે પ્રવેગ શૂન્ય હોય છે. શું કહેવા માંગે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય અને જ્યારે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં તેની ઉપર લાગતો પ્રવેગનું મૂલ્ય શૂન્ય મળે છે. તો એ જ પરથી આપણને ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું બીજું સ્વરૂપ મળે છે. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે, અને જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ અશૂન્ય હોય, અથવા તો એનો મતલબ એમ કે જો પદાર્થ પર કોઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો
તેવા સંજોગોમાં એનો પ્રવેગ આપણને અશૂન્ય મળે છે. પહેલી ટોપ ઉપર જોઈશું આ જ પરિસ્થિતિની વાત. ધારી લઈએ કે એક ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. હવે પુસ્તક સ્થિર અવસ્થામાં છે, તો તેવા સંજોગોમાં પુસ્તક ઉપર શું કોઈ બળ નથી લાગતું? તો ના, પુસ્તક ઉપર બળ લાગે છે. કયું બળ? તો કે ભાઈ એનું પોતાનું વજન બળ mg. હવે આપણને ખબર છે કે ટેબલ ઉપર પડેલ પુસ્તક સ્થિર અવસ્થામાં છે, તો બળ લાગ્યા બાદ પણ પુસ્તક ઉપર જે અવસ્થા છે ખરી એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એવું કોઈક બળ વજન બળની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ કે જેથી આ બંને બળોનો સરવાળો શૂન્ય થાય અથવા તો એનું પરિણામી બળનું મૂલ્ય આપણને શૂન્ય મળે, અને એ છે પદાર્થ પર લાગતું લંબ બળ R. લંબ બળ હંમેશા સપાટીને લંબ દિશાની અંદર લાગેલા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ એવો થાય કે અહીં લંબ બળ R અને વજન બળ mg આ બંનેનું મૂલ્ય સમાન થશે, અને તેથી એનો સરવાળો જે ખરો R પ્લસ દિશા વિરુદ્ધ હોવાથી -mg ઇઝ ઇક્વલ ટુ થશે 0. માટે પરિણામી બળનું મૂલ્ય અહીં આપણને 0 મળે છે. એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમને પ્રથમ નિયમને આપણે અલગ રીતે વિચારીએ તો જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળનું મૂલ્ય 0 થાય તો તેનો પ્રવેગ હંમેશા આપણને 0 મળે છે. ગતિમાન પદાર્થની વાત કરીએ, ટેલિટોપ ઉપર જોઈશું. ગતિમાન પદાર્થ ધારી લઈએ છીએ કે એક કાર એ કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરે છે. હવે આ કાર અચળ વેગી ગતિ કરતી હોય તો તેવા સંજોગોમાં એનો વેગ અચળ થઈ જાય છે, અને એની ઉપર લાગતા બળોની વાત કરીએ, હવાના ઘર્ષણ બળને અવગણના કરતા એની ઉપર માત્ર ને માત્ર જમીનની દિશામાં લાગતું ઘર્ષણ બળ લાગે છે. તો અહીં શું કહી શકાય? તો કે પદાર્થ ગતિમાં છે, એની ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે, પરંતુ જે બળ F ગતિની દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ સ્મોલ f લાગે છે. પરિણામ સ્વરૂપ અહીં આપણને F પ્લસ સ્મોલ f એટલે કે બાહ્ય બળ અને ઘર્ષણ બળના મૂલ્યનો સરવાળો આપણને 0 મળે છે. આમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ ઉપરથી આપણને જડત્વની વ્યાખ્યા મળે છે કે કેવી રીતે પદાર્થ સ્થિર અથવા તો સતત ગતિમાં રહી શકે. ફરીથી એકવાર જોઈએ, ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે? તો દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેની ઉપર કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવા ફરજ ન પાડે ત્યાં સુધી. અન્ય કંઈક કરવા એ શબ્દનો મતલબ વિદ્યાર્થીઓ સમજો કે પદાર્થ પોતાનું સ્થાન બદલી શકે, પદાર્થ પોતાની અવસ્થા બદલી શકે, પદાર્થ પ્રવેગી ગતિ કરી શકે, પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરી શકે. કંઈક અન્ય કરવું એટલે આ તમામે તમામ ઘટનાઓ કંઈક અન્ય કરવાની ફરજની કિસ્સામાં આવે છે. અને ત્યારબાદ સ્થિર અવસ્થા અને અચળ વેગી નિયમિત ગતિની અવસ્થામાં પ્રવેગ 0 થાય છે. તો પ્રવેગના સંદર્ભમાં આપણને ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ મળે છે કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળનું મૂલ્ય 0 હોય તો પ્રવેગ એનો હંમેશા 0 થશે, અને જો તેની ઉપર કંઈક ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો ત્યારે એના પ્રવેગ અશૂન્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ જોયો. હવે આ એક ખૂબ જૂનું અને જાણીતું ઉદાહરણ છે. તમે ટ્રેન અથવા બસની અંદર મુસાફરી કરો છો ત્યારે એક તમને સામાન્ય અનુભવ થાય છે કે જો બસ અથવા ટ્રેન અચાનક ચાલુ થાય તો આપણને ધક્કો પાછળની તરફ લાગે છે, અને જો અચાનક ધીમી પડે તો ધક્કો આગળની તરફ લાગે છે. અહીં એ જ અવસ્થાનું એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે ટ્રેન અચાનક ગતિમાંથી અટકી જાય છે તે વખતે આપણું શરીર જે ખરું એ આગળની તરફ ધક્કો અનુભવે છે. આવું શા કારણે થાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ટ્રેનની અંદર આપણે ઊભા હોઈએ ત્યારે આપણા પગ અને ટ્રેનની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોય
છે, જેના કારણે આપણે સ્થિર ઊભા રહેલા હોઈએ છીએ. હવે જ્યારે ટ્રેન અચાનક ગતિ કરવાની અટકી જશે, ગતિ કરવાનું બંધ કરશે, ત્યારે શું થાય છે? તો ટ્રેનના સંપર્કમાં રહેલા આપણા પગ ગતિ કરવાનું બંધ કરશે, પરંતુ શરીરની ભૌતિક રચના એવી છે કે એ પોતાને સ્થિતિસ્થાપક એટલે કે જુદા જુદા અંગોનું ગતિ જે ખરી એ અલગ અલગ હોય છે. તો તેવા સંજોગોમાં શરીરનો ઉપલો ભાગ પોતાની મૂળભૂત ગતિ એટલે કે શરૂઆતમાં જે ટ્રેનના વેગની સાથે ગતિ કરતો ભાગ જે ખરો એ ટ્રેનની સાથે જ ગતિ કરે છે એમ માનીને એ આગળની તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે. તેની સામે પગનો ભાગ જે ખરો એ ટ્રેનની સાથે સ્થિર થઈ ગયેલો હોય છે. એના માટે પગની ગતિ અને માથાની ગતિ બંને અલગ અલગ થઈ જાય છે અને આમ આપણે ધક્કાની અનુભૂતિ કરીએ છીએ. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની વાત કરીએ તો અહીં ટ્રેનની અંદર ઊભો રહેલો વ્યક્તિ એ ટ્રેનની સાથે ગતિ કરે છે, એટલે અચળ વેગી ગતિ ચાલુ રાખેલી હોય છે. પરંતુ જ્યારે એને ટ્રેન દ્વારા ઊભા રહેવાનો સંકેત મળે છે એટલે કે એના પગ અટકી જાય છે, ત્યારે એનું બાકીનું શરીર પોતાના જડત્વના ગુણધર્મને કારણે પોતાની અચળ વેગી ગતિને ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે અને તેથી આ વ્યક્તિ આગળની તરફ ઝૂકી જાય છે. ત્યાર પછી ધીરે ધીરે સ્થિર થયેલા પગની અસર ઉપર જશે, કમર સુધી પહોંચશે અને ધીમે ધીમે એ જ અસર માથા સુધી પહોંચશે અને છેલ્લે ટ્રેનની અંદર એ વ્યક્તિ સ્થિર ઊભો રહેલો દેખાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં સ્થિર છે, ત્યારબાદ ટ્રેન અટકતા માથું આગળની તરફ જાય છે પરંતુ પગ સ્થિર થઈ જાય છે અને ત્રીજા કિસ્સામાં ધક્કાની સંપૂર્ણ અસર આપણે અહીં જોઈ શકીએ છીએ. આમ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આપણને જડત્વના ગુણધર્મને વ્યાખ્યાયિત કરે છે. આગળ વધીએ. એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ. 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્યાવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? અહીં એક શરત આપેલી છે કે એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. શું થશે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે. જ્યારે અવકાશયાનની અંદરથી એસ્ટ્રોનોટ છૂટો પડીને બહાર આવશે ત્યારે શું થાય છે? તો અહીં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે અવકાશયાનમાંથી મુક્ત થયેલ એસ્ટ્રોનોટ એ શૂન્યાવકાશની અંદર દાખલ થાય છે અને ત્યારબાદ એની ઉપર લાગતા બળો કયા કયા હોઈ શકે? તો કે ભાઈ કોઈ ગ્રહ અથવા તારા દ્વારા લગાડવામાં આવતું ગુરુત્વાકર્ષણ બળ, જેની અહીં આપણે નકારેલ છે, એટલે કે એને કે તારા અથવા તો ગ્રહ દ્વારા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. ત્યારબાદ બીજું કયું બળ લાગી શકે? તો સ્વાભાવિક છે આ અવકાશયાન દ્વારા વ્યક્તિ ઉપર લગાડવામાં આવતું ગુરુત્વાકર્ષણ બળ, પરંતુ એ પણ સાપેક્ષ રીતે એ બળનું મૂલ્ય આપણને લગભગ શૂન્યની નજીક મળે છે. આમ આપણે કહી શકીએ કે શૂન્યાવકાશની અંદર અથવા તો અવકાશયાનની અંદરથી બહાર આવેલો જે એસ્ટ્રોનોટ જે ખરો, અવકાશયાત્રી જે ખરો, એને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. માટે અહીંયા આપણને પરિણામી બાહ્ય બળનું મૂલ્ય આપણને શૂન્ય મળે છે. એટલે કે આ પદાર્થ ઉપર કુલ પરિણામી બાહ્ય બળ લાગતું નથી. એટલે કે આપણે ફરી પાછા આપણા દાખલાને જોઈશું તો કે ભાઈ અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેને પ્રવેગ કેટલો મળશે? બહુ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે અહીં લાગતું પરિણામી બાહ્ય બળનું મૂલ્ય આપણને શૂન્ય મળે છે અને તેથી એનો પ્રવેગ પણ આપણને શૂન્ય મળશે. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર પ્રવેગ કેટલો લાગશે? વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ટેબલ ટોપ ઉપર જોઈશું. અચળ ઝડપથી
વરસાદનું બૂંદ જ્યારે નીચે આવે છે, અહીં બહુ સ્પષ્ટ છે વેગ v નું મૂલ્ય અચળ છે, તો તેવા સંજોગોમાં પ્રવેગનું મૂલ્ય થઈ જશે 0. એટલે કે પ્રવેગ એ જે ખરો એ આપણને પહેલા કિસ્સાની અંદર 0 મળે છે. બીજો કિસ્સો જોઈએ છે. પાણી પર તરતા 10 ગ્રામ દરના બૂચ ઉપર, સરસ મજાનું ઉદાહરણ છે. પાણીની સપાટી ઉપર, ટેબલ ટોપ ઉપર જોઈશું, પાણીની સપાટી ઉપર એક બૂચ તરે છે, તો આ બૂચ ઉપર કયા કયા બળો લાગતા હશે? તો સૌપ્રથમ તો એની ઉપર લાગતું હશે વજન બળ, અને બીજું પાણી દ્વારા બૂચને ઉર્ધ્વ દિશામાં લગાડવામાં આવતું તારક બળ. આ વજન બળ અને તારક બળની સંયુક્ત અસર હેઠળ બૂચ જે ખરો એ સ્થિર અવસ્થામાં રહે છે, એટલે કે ઉપર કે નીચેની તરફ ગતિ કરતો નથી. આમ અહીં તારક બળ અને વજન બળ બંનેનું મૂલ્ય થશે સમાન અને પદાર્થ સ્થિર રહેશે. આમ ફરીથી આપણને એનું મૂલ્ય એટલે કે પ્રવેગનું મૂલ્ય મળશે 0. ત્રીજો કિસ્સો લઈએ. ત્રીજા કિસ્સાની અંદર અવકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ પર, મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપણે ઘણી વખત પતંગ ચગાવીએ, ત્યારબાદ થાકી જઈએ એટલે શું કરીએ? તો કોઈ પતંગને અવકાશની અંદર સ્થિર, આકાશની અંદર સ્થિર કરી દઈએ છીએ. અને આ યુક્તિપૂર્વક સ્થિર રાખેલો આ પતંગ જે ખરો એની ઉપર પ્રવેગનું મૂલ્ય કેટલું લાગે છે એ જોઈશું. ફરીથી ટેબલ ટોપ ઉપર આવીએ. આકાશની અંદર સ્થિર રહેલા પતંગ ઉપર લાગતા બળોની ચર્ચા કરીએ. હવે પતંગ ઉપર કયા કયા બળો લાગે છે? તો નંબર 1 હવા દ્વારા, બીજું દોરી દ્વારા, ત્રીજું વજન બળ. સૌથી પહેલા તો વજન બળ. તો આપણને ખબર છે કે સાપેક્ષ રીતે પતંગનું વજન ખૂબ જ હલકું હોય છે, તો આ કિસ્સામાં આપણે વજન બળને અવગણી શકીએ. તો એનો મતલબ એમ થાય કે સ્થિર રહેલા પતંગ ઉપર હવા અને દોરી દ્વારા બળ લગાડવામાં આવે છે. હવે જરા આપણે વિચાર કરીએ, જો હવા દ્વારા લાગતું બળ અને દોરી દ્વારા લાગતું બળ બંને એક જ દિશામાં હોય તો પરિણામી બળનું મૂલ્ય આપણને 0 મળે નહીં. એનો મતલબ એમ કે જો પતંગ ઉપર હવા દ્વારા બળથી અંદરની તરફ બળ લાગતું હશે તો એ જ વસ્તુ દોરી દ્વારા આપણને અંદરથી બહારની તરફ લાગે છે. આમ ફરીથી આપણને હવા અને દોરી દ્વારા લાગતા બળનું પરિણામી મૂલ્ય મળે છે 0. માટે આપણો પ્રવેગ થશે 0. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે વ્યવહારુ ઉદાહરણો જે ખરા એમાં જાણીએ અજાણીએ આપણે ન્યૂટનના પ્રથમ નિયમની સાબિતી મેળવીએ છીએ. ત્રીજા ઉદાહરણ તરફ જઈએ. ખરબચડા રસ્તા ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર ઉપર. મિત્રો, અહીં તમને ગૂંચવવા માટે ખરબચડો રસ્તો 30 કિલોમીટર પ્રતિ કલાક એવા બધા મૂલ્યો આપવામાં આવેલા છે, પરંતુ એક મહત્વનો શબ્દ અંદર છે અચળ વેગથી. બહુ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો, જો વેગ અચળ હશે તો તેવા સંજોગોમાં પદાર્થનો પ્રવેગ આપણને 0 મળે છે. ફરી પાછા ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને યાદ કરીએ તો જો પદાર્થ અચળ વેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા પ્રવેગનું મૂલ્ય હંમેશા આપણને 0 મળે છે. છેલ્લા ઉદાહરણ તરફ જઈશું. બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન પર. ટેબલ ટોપ ઉપર જોઈશું. ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવેલી છે. ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત કણ છે. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન ઉપર ક્યાં તો ધન વીજભાર અસર કરી શકે અથવા તો ઋણ વીજભાર અસર કરી શકે. અહીં આપણને શું જણાવવામાં આવેલું છે? તો કે ભાઈ બધી પરિસ્થિતિઓમાંથી
દૂર એટલે કે દ્રવ્ય પદાર્થોથી દૂર. સૌથી પહેલા તો ઇલેક્ટ્રોન એ દ્રવ્ય પદાર્થોથી દૂર છે. બીજું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી દૂર એટલે કે ધન કે ઋણ અથવા તો ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ એવું કંઈ પણ હાજર નથી. છેલ્લી વસ્તુ છે એ ક્યાં છે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રથી દૂર અવકાશમાં ગતિ કરે છે. હવે અહીં આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે દ્રવ્ય પદાર્થ હોય તો ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે, વિદ્યુત ક્ષેત્ર હોય તો ધન અથવા ઋણ વિદ્યુત ક્ષેત્ર લાગી શકે, ચુંબકીય ક્ષેત્ર હોય તો ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવનું ચુંબકીય ક્ષેત્ર લાગી શકે, પરંતુ આવા કોઈ પણ પ્રકારનું બળ આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું નથી. માટે અહીં પરિણામી બળનું મૂલ્ય આપણને મળે છે 0 અને ફરી પાછો આપણને પ્રવેગનું મૂલ્ય મળે છે 0. વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક એવા ઉદાહરણો છે કે જે આપણે વ્યવહારમાં જાણીએ અજાણીએ જોઈએ છીએ કે પદાર્થ પર લાગતું પરિણામી બળનું મૂલ્ય 0 ક્યારે થાય. અત્યારે જ આપણે ચર્ચા કરી કે કેટલીક વખત આપણને બળના મૂલ્ય નિશ્ચિત હોતા નથી, છતાં ગતિ આપણે ઓળખી શકીએ છીએ. તો આ જ કેટલાક ઉદાહરણની મદદથી આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને સમજ્યા. ફરી એકવાર ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને યાદ કરીએ તો જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો એ સ્થિર રહેશે અને અચળ વેગી ગતિ કરતો હોય તો આ એની અચળ વેગી ગતિને ચાલુ રાખે છે. બીજા સ્વરૂપમાં કહીએ તો જ્યાં સુધી પદાર્થ પર કંઈક બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. અને પ્રવેગના સ્વરૂપમાં કહીએ તો સ્થિર પદાર્થ અને અચળ વેગી પદાર્થ ઉપર પ્રવેગનું મૂલ્ય હંમેશા 0 હોય છે. અને જો પરિણામી બળનું મૂલ્ય 0 ન હોય તો તેવા સંજોગોમાં પ્રવેગનું મૂલ્ય આપણને અશૂન્ય મળે છે. એટલે કંઈક ને કંઈક પદાર્થ પ્રવેગી ગતિ કરતો હશે એમ કહી શકાય. આગળ વધીશું. ન્યૂટનના ગતિનો બીજો નિયમ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નિયમ પદાર્થ પર લાગતા ચોખ્ખા બાહ્ય બળ 0 હોય તેવા કિસ્સા માટે ઉપયોગી છે, પરંતુ જો આવું ન હોય તો, એટલે કે ટેલિટોપ ઉપર જોઈશું, કોઈ એક પદાર્થ હોય, એ પદાર્થ ઉપર લાગતું બળ એ 0 ન હોય તો તેવા સંજોગોમાં ન્યૂટનના ગતિના નિયમ પર શું કહેવા માંગે છે એને જોઈશું. તો કે ભાઈ જ્યારે બીજા કોઈ પદાર્થ દ્વારા અથવા તો જ્યારે બીજો નિયમ એ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તેવા વ્યાપક કિસ્સા માટે આપણને આપવામાં આવે છે. એનો મતલબ એમ કે પ્રથમ નિયમ માત્ર આપણને ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તેના માટે ઉપયોગી છે, જ્યારે બીજો નિયમ જે ખરો એ ચોખ્ખું બાહ્ય બળ હાજર હોય તેના માટે ઉપયોગી બને છે. સૌ પ્રથમ તો એક નવી ભૌતિક રાશિની વાત કરવાની છે જેને આપણે કહીએ છીએ વેગમાન. પદાર્થનું વેગમાન એ તેના દળ m અને વેગ v ના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થાય છે, જેને આપણે p વડે ઓળખાવીએ છીએ અને એ સદિશ રાશિ છે. તો આપણે કહી શકીએ કે પદાર્થનું વેગમાન સદિશ p m × v. પરંતુ પદાર્થના વેગમાનને તેની ગતિ પર બળની અસરકારકતા પણ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને તરત પ્રશ્ન થશે કે આ વેગમાન છે શું? તો કે પદાર્થની ગતિ ઉપર બળની અસરકારકતા એટલે કે પદાર્થનું વેગમાન. કેટલાક ઉદાહરણો જોઈશું. પહેલું ઉદાહરણ છે કાર અને ટ્રકને સમાન સમયમાં સમાન ઝડપમાં લાવવા કાર કરતા ટ્રકને વધારે બળ લગાડવું પડે છે. એકદમ વ્યવહારુ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. એક કાર હોય અને એક ટ્રક હોય, એ બંનેને સમાન સમયમાં સમાન ઝડપ પર લાવવી હોય તો તેવા સંજોગોમાં કારને આપણે ઓછું બળ લગાડવું પડે છે, જ્યારે ટ્રકને આપણે વધારે બળ લગાડવું પડે છે. બીજું ઉદાહરણ લઈએ. મુક્ત પતન પામતા ભારે અને હલકા પદાર્થમાંથી હલકા પદાર્થને ઝીલવાનું સહેલું છે. એક બીજું વ્યવહારુ ઉદાહરણ છે. મુક્ત પતન પામતો એક ભારે અને હલકો પદાર્થ, એને આપણે ઝીલવો હોય. ધારી લઈએ કે મારી પાસે એક પથ્થર છે
અને એ પથ્થરની જ સાઈઝનો એક દડો છે. સ્વાભાવિક છે દડો એ પથ્થર કરતાં હલકો હોવાનો. હવે એ બંનેને હું મુક્ત પતન કરાવીશ તો તેવા સંજોગોમાં દડાને ઝીલવું મારા માટે સરળ બને છે અને પથ્થરને ઝીલવું મારા માટે અઘરું બને છે, અથવા તો પથ્થરને ઝીલવા માટે મારે વધારે બળની જરૂર પડશે. તો શું કહેવા માંગે છે આપણને? તો પદાર્થની ગતિની અસરકારકતામાં દળ મહત્વનો ભાગ ભજવે છે. બંને કિસ્સાની અંદર આપણે જોઈશું તો પદાર્થ પર લાગતું બળનું મૂલ્ય જે ખરું એ અહીં સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે છે કે પ્રથમ કિસ્સામાં કાર અને ટ્રકમાં આપણી પાસે કારનું દળ m1 લઈ લઈએ, એ હંમેશા ટ્રકના દળ કરતાં ઓછું હશે. તો તેવા સંજોગોમાં આપણે અહીંયા સ્પષ્ટપણે કહી શકીએ કે ભાઈ ટ્રકની ગતિ કેટલી થશે એ એના દળ ઉપર ખૂબ આધાર રાખે છે. બીજા કિસ્સામાં એક દડો અને એક પદાર્થ જ્યારે મુક્ત પતન પામે તેવા સંજોગોમાં જો દડાનું દળ એ પથ્થરના દળ કરતાં ઓછું હશે તો તેવા સંજોગોમાં આપણે કહી શકીએ કે અહીં દડાને ઝીલવો સરળ છે, પરંતુ પથ્થરને ઝીલવા માટે વધારે બળ લગાડવું પડે છે. આમ પદાર્થની ગતિની અંદર અસરકારકતાના પરિબળમાં દળ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બીજું ઉદાહરણ જોઈએ. બંદૂકમાંથી છૂટેલી ગોળીની કોઈ વ્યક્તિના શરીર પર અસર અને એ જ ગોળીને હાથ વડે ફેંકતા તેની અસરકારકતા. બીજું એક વ્યવહારુ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ બંદૂકમાંથી છૂટેલી ગોળીની કોઈ વ્યક્તિના શરીર ઉપર અસરકારકતા. એક ખૂબ જ દેખીતું જાણીતું આપણે ફિલ્મોમાં વારંવાર જોઈએ છે કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે બંદૂક મારીએ છીએ અથવા તો ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે વ્યક્તિને ગોળી વાગતા એના શરીરની અંદરથી લોહી નીકળે છે અથવા તો સ્નાયુઓ છિન્ન ભિન્ન થઈ જાય છે અને એની અસર ખૂબ વધારે થાય છે. એ જ ગોળીને જો આપણે હાથમાં પકડીને ફેંકીએ તો શું થશે? તો કે ભાઈ નહિવત નહીં, થશે જ નહીં. એટલે કે ગોળીની અસર થશે નહીં. બીજું ઉદાહરણ છે, અનુભવી ક્રિકેટર દડાને ઝીલવા માટે વધુ સમય લગાડે છે, જ્યારે શિખાઉ ક્રિકેટર આ જ કિસ્સામાં ઘાયલ થઈ શકે છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આપણને ખબર છે કે ક્રિકેટના મેદાન ઉપર આપણે જે દડો વાપરીએ છીએ એ દળદાર દડો હોય છે. જો કોઈ અનુભવી ક્રિકેટર હશે તો એ દડાને ઝીલવા માટે વધુ સમય લગાડે છે. એટલે કે જ્યારે દડો નીચેની તરફ આવશે ત્યારે એક વખત હાથની અંદર આવી ગયેલા દડાને એ પકડી ન લેતા હાથને પાછળની તરફ ખેંચીને વધારે સમય માટે એને ગતિ કરવા દેશે. અને બીજી તરફ જો બિન અનુભવી કોઈ ખેલાડી હશે અથવા તો નવો ખેલાડી હશે તો એ તરત દડાને પકડી લેવાનો પ્રયત્ન કરશે. તો તેવા સંજોગોમાં આ દડા દ્વારા વ્યક્તિના હાથની અંદર ઈજા પહોંચી શકે છે. આમ આપણે કહી શકીએ કે વેગ જે ખરો મિત્રો, આ બીજા કિસ્સામાં આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ ટેબલ ટોપ ઉપર જોઈશું તો કે ભાઈ વેગ જે ખરો બંને કિસ્સાની અંદર, તો કે ભાઈ બંદૂકમાંથી છૂટેલી ગોળીનો વેગ અને હાથ દ્વારા ફેંકવામાં આવેલી ગોળીનો વેગ એ બંનેમાં બહુ ફરક છે. સ્વાભાવિક છે બંદૂકમાંથી છૂટેલા ગોળીનો વેગ v1 એ હંમેશા હાથ દ્વારા ફેંકવામાં આવેલી ગોળીના વેગના મૂલ્ય કરતાં વધારે હશે. આમ આપણે કહી શકીએ કે અગેન જેમ દળ એ પદાર્થની ગતિની અસરકારકતા ઉપર વધારે અગત્યનો ઘટક છે, તેવી જ રીતે વેગ પણ પદાર્થની ગતિની અસરકારકતા ઉપર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે બળની અસરકારકતા માત્ર વેગમાનના ફેરફારમાં નહીં, પરંતુ ફેરફાર કેટલા સમયમાં થાય છે એના ઉપર પણ આધાર રાખે છે. બહુ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અનુભવી ખેલાડી દડાને પકડવા માટે વધુ સમય લગાડે છે ત્યારે બિન અનુભવી વ્યક્તિ એ જ દડાને પકડવા માટે ઓછો સમય લગાડે છે. અને આ ગતિની અસર
એ બંનેના હાથ ઉપર કેવી થાય છે એ બહુ સ્પષ્ટપણે એ કેટલા સમય માટે હાથના સંપર્કમાં આવે છે એના ઉપર આધાર રાખે છે. જો સંપર્કમાં આવતા લાગતો સમય વધુ હશે તો એની અસર વધુ થશે, અને જો સંપર્કમાં આવતા લાગતો સમય ઓછો હશે તો એની અસર ઓછી થશે. આમ જુદા જુદા દળના પદાર્થ પર સમાન બળ લગાડતા તે જુદા જુદા વેગ પ્રાપ્ત કરે છે, પરંતુ ચોક્કસ સમયગાળામાં તે બંને પદાર્થના વેગમાનમાં થયેલો ફેરફાર સમાન રહે છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? ટેબલ ટોપ ઉપર જોઈશું. જ્યારે પદાર્થ ઉપર લાગેલ બે જુદા જુદા પદાર્થો ઉપર લાગેલ બળનું મૂલ્ય સમાન હોય, દળ ભલે અલગ અલગ હોય, પરંતુ જો બળનું મૂલ્ય સમાન હશે તો વેગમાનનું મૂલ્ય આપણને P = mv જે મળે છે એ પહેલા અને બીજા પદાર્થ માટે અલગ અલગ હોઈ શકે, પરંતુ જે બળ સમાન હોય છે એ બળ સમાન હોવાને કારણે આ બંને પદાર્થને જુદા જુદા સમયની અંદર વેગમાનમાં થયેલો ફેરફાર P1 થી P2 અથવા તો એને ફેરફારને આપણે કહીએ ડેલ્ટા P પહેલા પદાર્થ માટે અને ડેલ્ટા P બીજા પદાર્થ માટે કેવો હશે? સમાન હશે. એટલે કે વેગમાનમાં થયેલો ફેરફારનું મૂલ્ય આપણને સમાન મળે છે. નેક્સ્ટ, ન્યૂટનના ગતિના બીજા નિયમની આપણે ચર્ચા કરીએ છીએ. શું કહેવામાં આવ્યું અત્યાર સુધી? તો કે ભાઈ જે વેગમાનનો જે ફેરફાર છે ખરો એની આપણે વાત કરી. ત્રીજી વસ્તુ આપણે જોઈએ છે, તો અત્યાર સુધી આપણે જેટલા પણ કિસ્સાઓ જોયા, ટેબલ ટોપ ઉપર જોઈશું, જેટલા પણ કિસ્સાઓ જોયા એની અંદર વેગમાનનું મૂલ્ય ક્યાં તો પદાર્થની ગતિની દિશામાં હોય છે અથવા તો એની વિરુદ્ધ દિશામાં હોય છે. જોઈએ કઈ રીતે? તો ભાઈ જ્યારે આપણે દડાને કેચ કરીએ છીએ, પકડીએ છીએ, ત્યારે એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ છીએ અને જેથી વેગમાન જે ખરું P નું મૂલ્ય એ એની ગતિની દિશા તરફ હોય છે. બીજા કિસ્સાની વાત કરીએ તો કે ભાઈ ટ્રકને આપણે બળ લગાડીને આગળ વધારીએ છીએ, તો તેવા સંજોગોમાં એ ટ્રક ઉપર નો જે વેગ જે ખરો એ વેગ શરૂ કરવા માટે, એટલે કે પદાર્થને ગતિમાં લાવવા માટે, ટ્રકને ગતિમાં લાવવા માટે લગાડવું પડતું બળનું મૂલ્ય જે ખરું એ સ્વાભાવિક છે. જે તરફ આપણે સ્થાનાંતર કરવું હોય એ જ તરફ લગાડીએ છીએ, અને આ બળને કારણે પદાર્થ પર લાગતું વેગમાનનું જે મૂલ્ય જે ખરું એ સ્વાભાવિક છે બળની દિશામાં જ લાગે છે. આમ પહેલા કિસ્સામાં આપણે જોયું કે લાગેલ બળ કરતા વેગમાનનું મૂલ્ય આપણને વિરુદ્ધ દિશામાં મળે છે, પરંતુ બીજા કિસ્સામાં આપણે જોઈએ છીએ કે વેગ અને વેગમાનનું મૂલ્ય આપણને એક સમાન અને કે બળની દિશામાં મળે છે, પરંતુ એનાથી વેગમાનની સદિશ સ્વરૂપની સ્પષ્ટ ખ્યાલ આપણને મળતો નથી. ત્રીજો કિસ્સો જોઈએ. એક પદાર્થ માટે અચળ વેગમાન હોય તો વેગમાનની દિશા અલગ અલગ હોઈ શકે. અંદર એક પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ આપેલ છે કે એક પદાર્થને દોરી વડે બાંધીને વર્તુળાકાર પથ પર ગતિ કરાવીએ તો તેવા સંજોગોમાં શું થશે? તો અહીં બહુ સ્પષ્ટ છે, પદાર્થ એક જ છે માટે એનું દળ રહેશે અચળ. જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય દરેક વખતે વેગની દિશા બદલાય છે. અહીં તમે જોઈ શકો છો કે ભાઈ જુદી જુદી તરફ વેગનું મૂલ્ય આપણને જુદું જુદું મળે છે, અને પરિણામ સ્વરૂપ વેગ જે ખરો એ અચળ હોવા છતાં એની દિશા આપણને સતત બદલાતી રહે છે. ટેબલ ટોપ ઉપર એ જ ઉદાહરણને થોડું વધારે જોઈશું. વર્તુળાકાર માર્ગ ઉપર પદાર્થ ગતિ કરી રહ્યો છે. 4 જુદા જુદા સ્થાનની આપણે માહિતી લઈ લઈએ. ધારી લઈએ કે એનો વેગ છે v. વેગમાન P = આપણને મળે છે mv. બહુ સ્પષ્ટ છે. બિંદુના નામ આપી દે 3 અને 4. પહેલા બિંદુ આગળ શું થશે?
તો કે ભાઈ વેગમાન એ સદિશ ભૌતિક રાશિ છે અને એની દિશા આ વેગ ઉપર આધાર રાખે છે. તો તેવા સંજોગોમાં આપણે અહીંયા જોઈએ તો પહેલા બિંદુ આગળ શું થશે, તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો પહેલી વખત વેગનું મૂલ્ય એ ઉર્ધ્વ વાય અક્ષની દિશામાં એટલે કે ધન વાય અક્ષની દિશામાં છે. તો ધારી લઈએ વેગનું મૂલ્ય હશે +v(j)। તો તેવા સંજોગોમાં વેગમાનનું મૂલ્ય મળશે P1 બરાબર +mv(j)। બીજા બિંદુ ઉપર જઈએ તો બીજા બિંદુ ઉપર P2 ઇઝ ઇક્વલ ટુ અગેન અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઋણ x અક્ષની દિશામાં વેગનું મૂલ્ય છે એટલે કે વેગ જે ખરો એ ઋણ x અક્ષની દિશામાં લાગે છે. તો તેવા સંજોગોમાં વેગમાનનું મૂલ્ય -mv x અક્ષ છે એટલે i કેપ. ત્રીજા બિંદુ ઉપર જઈશું, અહીં ઋણ y અક્ષની દિશામાં પદાર્થનો વેગ છે તો ત્રીજા બિંદુ આગળ P3 ઇઝ ઇક્વલ ટુ -mv(j)। અને ચોથા બિંદુ આગળ આપણે જઈશું તો ત્યાં P4 ઇઝ ઇક્વલ ટુ અગેન ધન x અક્ષની દિશામાં છે એટલે કે +mvi કેપ. મિત્રો અહીં તમે જુઓ છો કે પદાર્થ પર લાગતા વેગનું મૂલ્ય અથવા તો પદાર્થના વેગનું મૂલ્ય અચળ છે. ચારે ચાર કિસ્સાની અંદર વેગમાનનું મૂલ્ય પણ આપણને અચળ મળશે, પરંતુ જે એની દિશા જે ખરી એ અલગ અલગ મળે છે. ઉપરાંત વેગમાનમાં થયેલા ફેરફારની વાત કરીએ તો એ પણ અહીં ખૂબ રસપ્રદ કિસ્સો તમને જોશો. પહેલા અને બીજા કિસ્સામાં વેગમાનમાં થયેલો ફેરફાર P2 - P1 પહેલા અને બીજા બિંદુ આગળ વેગમાનમાં થયેલો ફેરફાર P2 - P1 ઇઝ ઇક્વલ ટુ P2 બરાબર -mv(j) માઇનસ P1 બરાબર P2 બિંદુ આગળ mvi કેપ અને P1 બિંદુ આગળ -mvj કેપ. mv અને માઇનસ બંનેને અચળ લઈ લેતા અહીં આપણને મળશે -mvi કેપ પ્લસ જે કેપ. જુઓ એટલે કે પહેલા અને બીજા બિંદુ આગળ પહોંચતા જે વેગમાનમાં થયેલો જે ફેરફાર જે ખરો ડેલ્ટા પી એ XY સમતલની અંદર પણ કયા ઋણ XY સમતલની અંદર આપણને મળે છે. એટલે આ પહેલા અને બીજા બિંદુ આગળ વેગમાનમાં થયેલા ફેરફારની દિશા થશે. બીજા બે કિસ્સા માટે લઈએ. બીજા અને ત્રીજા બિંદુની વાત કરીએ. બીજા અને ત્રીજા બિંદુ આગળ વેગમાનમાં થયેલા ફેરફારનું મૂલ્ય P3 - P2 ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને -mvj કેપ માઇનસ અહીં આપણી પાસે માઇનસ છે માટે માઇનસ ઇન્ટુ -mvi કેપ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે અહીં આપણને, તો કે ભાઈ આ માઇનસ માઇનસ પ્લસ થશે, mv બહાર નીકળશે, mv આ માઇનસ છે આ પ્લસ છે એટલે કે i માઇનસ જે કેપ. શું મળે છે આપણને મૂલ્ય mv ઇન્ટુ i માઇનસ જે કેપ. એટલે કયું સમતલ કે ભાઈ ધન x અને ઋણ y. ધન x અને ઋણ y એટલે કે આપણને હવે જે ત્રીજા અને બીજા બિંદુ વચ્ચે વેગમાનના ફેરફારની દિશા આપણને કંઈક આ રીતે મળે છે. મિત્રો અહીં આપણે એ જોયું કે જ્યારે બી આપણને વેગમાનની સદિશ રાશિની વાત કરવામાં, વેગમાન એ સદિશ રાશિ છે એવું કહેવામાં આવે છે, ત્યારે વેગમાન કઈ રીતે સદિશ બને છે અને એનો ફેરફારનું મૂલ્ય કેવી રીતે મળે છે એ અહીં આપણે
જોયું કે પદાર્થનું વેગમાનનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા બદલાતાની સાથે વેગમાનની દિશા પણ સતત બદલાય છે. આગળ વધીએ. તો હવે આવે છે ફાઇનલી આપણા ન્યૂટનના ગતિનો બીજો નિયમ. અત્યાર સુધી જે આપણે જોયું ફરી એકવાર જરા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો નિયમની શરૂઆત કરવા પહેલા, કારણ કે હવે આપણને ગાણિતિક સ્વરૂપની વાત આવવાની છે, નિયમની શરૂઆત કરવા પહેલા આપણે શું જોયું એની વાત કરીએ. તો કે ભાઈ કાર અને ટ્રકના ઉદાહરણ પરથી આપણે જોયું કે ભારે અને હલકા પદાર્થ હોય અને તે બંનેને એક જ સરખા સમયમાં એક જ સરખી ઝડપ કરાવવી હોય અથવા તો એક જ સરખા વેગથી ગતિ કરાવવી હોય તો તેવા સંજોગોમાં ટ્રકને આપણે વધારે બળ લગાડવું પડે છે. મુક્ત પતન પામતા બે ભારે અને હલકા પદાર્થની વાત કરી તો તેવા સંજોગોમાં હલકા પદાર્થને ઝીલવો સરળ છે, જ્યારે ભારે પદાર્થને ઝીલવો મુશ્કેલ છે, અથવા તો ભારે પદાર્થને ઝીલવા માટે આપણે વધારે બળ લગાડવું પડે છે. આમ પદાર્થના ગતિની અસરકારકતા એ દળ ઉપર આધાર રાખે છે એમ કહી શકીએ. બીજા બે ઉદાહરણ છે, બંદૂક દ્વારા છૂટેલી ગોળી અને એ જ ગોળીને આપણે હાથ દ્વારા કોઈ વ્યક્તિ ઉપર ફેંકીએ તો એની અસરકારકતા. બહુ સ્પષ્ટ છે કે બંદૂક દ્વારા જે ગોળી છોડવામાં આવે છે એ બંદૂક દ્વારા ગોળી છોડતા એની અસરકારકતા વધુ હોય છે. આમ બીજો મુદ્દો આવે છે કે પદાર્થની ગતિની અસરકારકતા એ તેના વેગ ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ, અનુભવી ક્રિકેટર દડાને ઝીલવા માટે વધુ સમય લે છે અને શિખાઉ અથવા તો નવો કોઈ ક્રિકેટર હોય તો એ દડાને ઝીલવા માટે ઓછો સમય લગાડે છે અથવા તો એ જ કિસ્સામાં એ ઘાયલ થઈ શકે છે. આવું શા કારણે થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ જ્યારે અનુભવી ક્રિકેટર દડાને ઝીલવા માટે વધારે સમય લગાડે છે, એટલે કે દડાને પોતાના હાથના સંપર્કમાં આવવા માટે વધુ સમય આપે છે, ત્યારે એ વધારે સમય લાગવાને કારણે એ પદાર્થની ગતિની અસરકારકતા પણ બદલાય છે. વધારે સમય લાગતા ગતિની અસરકારકતા ઘટે છે અને સમય ઓછો લાગતા ગતિની અસરકારકતા વધે છે. અને એટલા માટે શિખાઉ ખેલાડી એ આ જ દડાની મદદથી ઘાયલ થઈ શકે છે. આમ જુદા જુદા દળના પદાર્થ પર સમાન બળ લગાડતા જુદો જુદો વેગ પ્રાપ્ત કરે છે, પરંતુ ચોક્કસ સમયગાળામાં બંને પદાર્થમાં થયેલા વેગમાનનો ફેરફાર આપણને સરખો મળે છે. એટલે કે જો બળ સરખું લગાડવામાં આવે ચોક્કસ સમય માટે તો તેવા સંજોગોમાં વેગમાનમાં થયેલો ફેરફાર આપણને હંમેશા અચળ મળે છે. નેક્સ્ટ, છેલ્લે જોયું કે વેગમાનનું સદિશ સ્વરૂપ. તો કે ભાઈ એક જ પદાર્થ ઉપર અચળ વેગમાન માટે એટલે કે વેગ પણ એનો કેવો હશે? અચળ હશે. અચળ વેગ લાગતા એનું વેગમાન અચળ થાય છે અને આ અચળ વેગમાન લાગવા છતાં પણ વેગમાનની દિશા આપણને અલગ અલગ મળે છે. હવે નેક્સ્ટ આપણે જોયું કે ભાઈ જે નિયમ હવે આપણને મળે છે કે ભાઈ કઈ રીતે પદાર્થના વેગમાનના સંદર્ભમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ મળે છે. છેલ્લે આપણે જોયું કે પદાર્થ ઉપર જુદી જુદી દિશામાં વેગ લાગે છે અને એના કારણે એના વેગમાનમાં ફરક પડે છે. હવે આપણે જોઈશું ન્યૂટનના ગતિનો બીજો નિયમ. પદાર્થના વેગમાનના ફેરફારનો દર એ લાગુ પાડેલ બળના સમપ્રમાણમાં હોય છે. શરૂઆતમાં આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ નિયમ માત્ર જેની ઉપર પરિણામી બળનું મૂલ્ય શૂન્ય થતું હોય તેવા જ પદાર્થો માટે, એટલે કે સ્થિર અથવા તો અચળ વેગી ગતિ કરતા પદાર્થ માટે જ આપણને પહેલો નિયમ સાચો ઠરે છે. જ્યારે બીજા નિયમની અંદર જે કોઈક પદાર્થ કે જેની ઉપર કોઈ જ્ઞાત અથવા તો જેનું પરિણામી બળનું મૂલ્ય શૂન્ય ન થતું હોય તેવા બળની વાત કરેલ છે. પદાર્થના વેગમાનમાં થયેલા ફેરફારનો દર એ લાગુ પાડેલ બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય
છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ નિયમનું ગાણિતિક સ્વરૂપની વાત કરીશું કે કેવી રીતે પદાર્થના વેગમાનનું મૂલ્ય એ વેગમાનના ફેરફારનો સમય દરનું મૂલ્ય એ એની ઉપર લાગેલ જે બળ જે ખરા એના સમપ્રમાણમાં હોય છે. તો એ કઈ રીતે સમપ્રમાણમાં હોય છે અને એના દ્વારા આપણને ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો એક ખૂબ જ અગત્યનો નિયમ મળે છે. એના ગાણિતિક સ્વરૂપની ચર્ચા કરીશું. આભાર.